રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે અને થોડી ક્ષણોની અંદર જે રથયાત્રા છે, જો કે આમ તો આ રથયાત્રાના કેટલાક રથો હજુ પણ દૂર છે, જેમાંથી એક રથ આગળ છે, બે રથ પાછળ હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે મોટા સમાચાર, રથયાત્રાની દરેક ક્ષણના લાઈવ અપડેટ માત્ર ન્યૂઝરૂમ ગુજરાત પર જોવા મળી રહ્યા છે। રથયાત્રા અને ટ્રકો જે છે એ વચ્ચે હજુ પણ નોંધપાત્ર અંતર છે। અખાડા અને ટ્રકો વચ્ચે હજુ પણ ગેપ યથાવત। પ્રથમ રથ એએમસી ખામાસા વિસ્તારમાંથી પસાર થયો। રથયાત્રા એ રૂટ પર તબક્કાવાર આગળ વધી રહ્યો છે કાફલો। ખમાસા ખાતે ભક્તોએ જય જગન્નાથના જયઘોષ સાથે સ્વાગત કર્યું, જ્યારે રથયાત્રાના વિવિધ ભાગો વચ્ચેનું અંતર પણ યથાવત જોવા મળી રહ્યું છે। પ્રથમ રથ એએમસી ખામાસા ખાતેથી પસાર થઈ ચૂક્યો છે, પરંતુ બાકીના જે બે રથ છે એ હજુ પણ પાછળ છે અને ધીમે ધીમે આવી રહ્યા છે, જેના કારણે થોડો વિલંબ થતો જોવા મળી રહ્યો છે। ન્યૂઝરૂમ ગુજરાતી ટીવી સ્ક્રીન પર આજે દિવસભર અમે લગાતાર જે રથયાત્રા છે તેની લાઈવ અપડેટ આપને એ આપી રહ્યા છે। જય જગન્નાથના નાદથી અમદાવાદ શહેર જે છે તે અત્યારે ગુંજી ઉઠ્યું છે। કર્ણાવતી એ શહેર ગુંજી ઉઠ્યું છે। કહેવાય છે કે કર્ણાવતીમાં વાગે ઝાલરું, જય જગન્નાથ જય જગન્નાથ, આ પ્રકારના જય ઘોષ જે છે તે જોવા મળી રહ્યા છે। આપને આ દ્રશ્ય દેખાતા હશે કે જ્યાં કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી જે બ્રિજ પસાર થાય છે તે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ છે, કારણ કે ત્યાંથી આજે રથયાત્રા નીકળવા જઈ રહી છે। રથયાત્રા જ્યારે નીકળે ત્યારે તમે સમજી શકો છો કે જ્યાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે, શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે। જોઈ લો તમે એ બ્રિજ પરના દ્રશ્યો કે જ્યાં ત્રણ રસ્તા ભેગા થાય છે, ત્રણ રસ્તે કયા પ્રકારનો માહોલ છે। અત્યારે જનમેદની એકદમ કીડિયારું લોકોનું ઉભરાઈ ચૂક્યું છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે અખાડા અને ટ્રકો વચ્ચે હજુ પણ ગેપ જે છે તે યથાવત જોવા મળી રહેવાની વાત સામે આવી રહી છે અને ખમાસા ખાતે ભક્તોએ જય જગન્નાથના જયઘોષ સાથે સ્વાગત પણ કર્યું છે। જગન્નાથની રથયાત્રા સરસપુરમાં આવી રહી છે, ત્યારે સરસપુરની અંદર જ્યારે આપણે સવારથી આપણા ચેનલ ઉપર સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે સરસપુરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રસોડા થઈ રહ્યા છે, જેથી કરી લોકોને જેટલા પણ લાખો ભક્તો આવે છે તો લાખો ભક્તોને પ્રસાદ મળી રહે અને કોઈ અગવડતા ઊભી ન થાય। તો અહીં એ જ પ્રકારે અહીંયા આગળ સરસપુરમાં સ્વામિનારાયણ મંદિરમાં બાપુનગર ભાજપ વિધાનસભા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આગળ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપણે સાદા જાણીએ કે કઈ રીતનું આખું આયોજન છે। સૌ પ્રથમ તો આપની ચેનલના માધ્યમથી સૌ પ્રભુ ભક્તોને મારા હાર્દિક જય રણછોડ। અમારા અહીંયા ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડિયા હતા 18 વર્ષ પહેલાં, અને એ વખતે આ સેવાનું બીજ અહીંયા રોપાયું હતું। અત્યારે સતત એ સેવા અહીંયા ચાલુ રહેશે। અમારું સરસપુર ગામ જે સોનાની નગરી અને પાવન ધરા સરસપુરની, ત્યાં ભગવાનનું મોસાળું છે। મારો જગતનો નાથ, મારો ડાકોરનો ઠાકોર, મારો રણછોડ અંગીલો જે અહીંયા સરસપુર જનતાને દર્શન આપવા માટે, ભક્તોને દર્શન આપવા માટે સરસપુર પધારી રહ્યા હોય છે, ત્યારે મારા સરસપુરના નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના એક વ્યક્તિ પોતાનો સમયનું યોગદાન, આર્થિક યોગદાન અને સેવાનું યોગદાન આપીને પ્રભુ ભક્તોની વધુમાં વધુ શું સારી સેવા કરી શકાય, અહીંયા પધારતા સૌ પ્રભુ ભક્તોના આશીર્વાદથી અહીંયા એક પોળે અને સરસપુરના નાના મોટા સૌ મિત્રો મળીને એ પ્રભુ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। અને એક પણ ભક્ત પ્રભુ પ્રસાદી એ લીધા વગર ના જાય એની ખૂબ તકેદારી રાખવામાં આવે છે। સારામાં સારી અહીંયા સેવા કરી શકાય એના માટે હર હંમેશા પ્રયત્નો થતા રહે છે। અમારા બાપુનગર વિધાનસભા પરિવાર તરફથી સ્વામિનારાયણ મંદિરમાં આપ જે ભગવાનના ભક્તોના માટે જે રસોડાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં 10,000 માણસોનું આજે પ્રસાદી અહીંયા ભક્તો લેશે। અને અમારા ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહજી કે એમના માર્ગદર્શન નીચે, એમના સાથ સહકારથી, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અને સ્વામિનારાયણ મહારાજના આશીર્વાદથી આ ખૂબ સેવા સારી રીતે અહીંયા ચાલી રહી છે। મારા સૌ સ્વયંસેવક મિત્રો, મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો મિત્રો અને અહીંયા પધારેલા મહેમાનોના સાથ અને સહકારથી પ્રભુ ભક્તોનું સારામાં સારી રીતે શું સેવા કરી શકાય એ સેવા અહીંયા કરી રહ્યા છીએ। જય રણછોડ જય રણછોડ જય રણછોડ।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.